ઉત્તરાયણના પર્વ પર 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ કાર્યરત. અત્યાર સુધીમાં 2824 ઇમરજન્સી કોલ મળ્યા. ગત વર્ષ કરતાં 512 ઇમરજન્સીના કોલ વધુ મળ્યા છે. તો રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી ચાલી રહી છે. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કરી છે ઉત્તરાયણના પર્વની ઉજવણી. પરિવાર સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. ઉત્તરાયણના પાવન પર્વની સહપરિવાર બાળકો તેમજ મિત્રો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા જોવા મળ્યા. તો દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ઉત્તરાયણની કરી ઉજવણી. હિંમતનગરમાં આગેવાનો સાથે પતંગ ચગાવ્યો. ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે મળીને કરી ઉજવણી. લોકોને ઉત્તરાયણ પર્વને લઈને પાઠવી શુભકામના. ઉત્તરાયણના પર્વને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. દરિયા કિનારે પ્રશાસન દ્વારા દમણ કાઇટ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું. દમણના તમામ દરિયા કિનારાઓ પર મોટી સંખ્યામાં પતંગ રસિકો અને લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ આપ જોઈ રહ્યા છો. આથી દમણના આકાશ અવનવા રંગબેરંગી પતંગોથી જાણે ઉભરાયું હતું. એક તરફ દમણ બીચ પર દરિયાનો અદ્ભુત નજારો, તો બીજી તરફ આકાશમાં જોવા મળતા રંગબેરંગી પતંગો જોઈને પ્રવાસીઓનું મન મોહિત થઈ ગયું હતું. આ કાઇટ ફેસ્ટિવલમાં ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો દમણમાં જે કાઇટ ફેસ્ટિવલ છે બહુ જ સરસ કર્યું છે. પ્રશાસને પણ સારી રીતે અવેલેબિલિટીઝ રાખેલી છે. અહીંયા ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છે. અમારા પુનામાં આટલી ઓપન રીતે ફેસ્ટિવલ નથી મનાતો. જે રીતે અહીંયા મોટા મોટા બલૂન્સ અને બધી વસ્તુ અવેલેબિલિટી છે. અહીંયા ન્યૂ વિઝન મને જોવા મળી રહ્યો છે અને એકદમ સેટિસ્ફેક્શન રાખે છે. બહુ સરસ અહીંયા લાગ્યું. બહુ સાંભળ્યું છે દમણ વિશે. દમણની ઉત્તરાયણ બહુ જ સારી હોય છે એમ સાંભળ્યું છે. તો આ વખતે અહીંયા દમણમાં સેલિબ્રેટ કરવા આવ્યા. અમદાવાદની છું, ગુજરાત. સારી હોય છે ત્યાંની પણ આ વખતે દમણમાં આવ્યા છે ઉત્તરાયણ મનાવવા. બહુ જ સરસ છે. બધા લોકો ગરબા રમે છે, ડીજે છે અને પતંગ ચગાવે છે. બહુ જ સારું વેધર છે, સરસ છે બધું જ. આ તરફ સુરતમાં આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે. સુરતના ડુમ્મસ દરિયા કિનારે પતંગબાજીની ઉજવણી કરવામાં આવી હતી. સાસકામાં કોલેજના વિદ્યાર્થીઓ ડુમ્મસ દરિયા કિનારે પહોંચ્યા હતા. પોતાના મિત્રો સાથે પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી. કોઈ ટેરેસ પર તો કોઈ ડુમ્મસ દરિયા કિનારે પતંગબાજી કરી ઉજવી રહ્યા છે ઉત્તરાયણ. ઊંધિયા પાર્ટી સાથે ડીજે પાર્ટીનું પણ આયોજન કરાયું છે. તો રાજકોટમાં આજે બેવડો ઉત્સાહ. મકર સંક્રાંતિ અને ભારત ન્યુઝીલેન્ડ ક્રિકેટ વન ડે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વન ડે મેચ. મકર સંક્રાંતિના દિવસે પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધસારો. ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ ચરમ પર. રાજકોટના ધોરાજી પંથકના સુપેડી ગામે મકર સંક્રાંતિ નિમિત્તે 15 સુધી વધુ પ્રાચીન શ્રી મુરલી મનોહર મંદિરના આંગણે મહોત્સવ ઉજવાયો. જ્યાં ધુવાડા બંધની પરંપરા હેઠળ ગામના 2000થી વધુ પરિવારો એક જ રસોડે મહાપ્રસાદ ગ્રહણ કરી સામાજિક એકતાનું ઉદાહરણ આપ્યું. પવિત્ર અવસરે વિરમદળ માતાના મઢ પરિવાર દ્વારા ધ્વજાજી મનોરથ યોજાયો. શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના શિખર પર ધ્વજારોહણ થતા જય રણછોડના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. સાથે ગૌશાળા, પક્ષી અને જીવદયાના કાર્યો દ્વારા સેવા અને સંવેદનાનો સંદેશ આપવામાં આવ્યો. આજે અમે આ મકર સંક્રાંતિ નિમિત્તે ભગવાનની અસીમ કૃપા, વિરમદળની માતાની અસીમ કૃપાથી અને મુરલી મનોહર પ્યારેની અસીમ કૃપાથી અમે આ આયોજન કર્યું છે. આ આયોજનના તમામ ભાગીદારો, તમામ સેવકો, તમામની આશા પૂર્ણ થાય એવું અમે મુરલી મહાદેવ, મુરલી મનોહર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જે મંદિર નિહાળી રહ્યા છો રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર કે આજના જે મકર સંક્રાંતિના પર્વ ઉપર સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં જે અમારા વિરમદળ ગામના જે ભુવાતા તરફથી જે ધજાજીનું મનોરથ છે એથી વિશેષ કે ભગવાન શ્રી મુરલી મનોહર એ પ્રભુ પ્રસાદ એટલે સમસ્ત સુપેડી ગામ ધુવાડા બંધ, જેને ધુવાડા બંધ ગુજરાતીમાં કહે છે, એટલે કે સમૂહ પ્રસાદનું આયોજન અને ધજાજીનો જે મનોરથ છે દિવ્ય લાભ અને દિવ્ય દિવસનો આનંદ.
ગુજરાતીઓ માટે ઉત્તરાયણ એટલે પતંગોની સાથે સ્વાદનો મહોત્સવ અને સુરતના બારડોલી નગરમાં તો ઊંધિયું જલેબી વગર ઉત્તરાયણ અધૂરી ગણાય છે. વર્ષોથી અનુભવી મહારાજો દ્વારા જૂની પરંપરાગત પદ્ધતિથી તૈયાર થતું બારડોલીનું ઊંધિયું, કચોરી અને કેસરી જલેબી સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે. આ વર્ષે ઉત્તરાયણ નિમિત્તે અંદાજે 300 કિલો ઊંધિયું તૈયાર કરાયું છે અને બજારમાં તેને ભાવ ₹420 પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. 15 થી 20 વર્ષનો અમારો એક્સપિરિયન્સ છે ઊંધિયુંમાં. અમે લાકડા પર બનેલું સ્પેશિયલ ઊંધિયું બનાવીએ છીએ દર વર્ષે અને શુદ્ધ ઘીની જલેબી બનાવીએ છીએ. ઓછામાં ઓછા અમારો ઓર્ડર 1000 થી 2000 કિલોનો અંદરમાં જાય છે દર વર્ષે અને મેક્સિમેક્સ વધતો જ જાય છે. અને તમે ગ્રાહકોની ભીડ જોઈને જોઈ શકો છો કે કેવી રીતે રિસ્પોન્સ મળે છે અમને દર વર્ષે. રેખા પટેલ. આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આજે બધા સુરતી લોકો ઊંધિયું, જલેબી ને કચોલી ખાટા જ હોય છે, મોંઘું હોય કે સસ્તું હોય, પણ લોકો પર્વ ઉજવે જ છે મકર સંક્રાંતિનો. સૌને ઉજવવા મારી શુભેચ્છા. અહીંયા વિશાલ ડાઇનિંગ હોલ રમેશભાઈ જૂના અને જાણીતા છે. એમના ત્યાં આજે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે દુનિયા બધા જ સુરત જિલ્લામાં ખૂબ જ ઉજવાય છે અને એમને ત્યાં આજે ઊંધિયું અને જલેબી મળે છે. ખૂબ સુંદર અને સરસ, અને કચોરી પણ મળે છે. ખાવામાં સ્વાદિષ્ટ છે અને ખૂબ સારું એવું બનાવે છે. આજે ઉત્તરાયણના પાવન પર્વને લોકો પતંગોત્સવ સાથે ગરમાગરમ જલેબી, ફાફડા અને ઊંધિયાનો આનંદ માણતા જોવા મળ્યા. પરંતુ વધતી મોંઘવારીને કારણે શાકભાજીના ભાવ વધતા આ વર્ષે ઊંધિયાનો સ્વાદ થોડો કડવો બન્યો છે. તેમ છતાં વેપારીઓ વચ્ચેની સ્પર્ધાને કારણે ગ્રાહકોને રાહત મળી હતી. અંબાજીમાં આજે ઊંધિયું 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો વેચાતું હતું, જ્યારે ક્યાંક તો 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ જોવા મળ્યા. વેપારીઓએ મોંઘવારી વચ્ચે પણ ઉત્તરાયણનો ઉત્સવ સેવાભાવથી ઉજવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું. અંબાજીમાં 12 થી 15 સ્ટોલ પર અંદાજે 5 થી 7 હજાર કિલો ઊંધિયું તેમજ ફાફડા જલેબીનું વેચાણ થયું. સાથે પાત્રાના ભજીયા પણ મોટી માત્રામાં વેચાયા અને ગયા વર્ષ કરતા વેપાર સારો રહ્યો. અંબાજીમાં લગભગ 10 થી 15 સ્ટોલ વેચાય છે અને 200 થી 300 રૂપિયાનો ગામમાં ભાવ ચાલે છે. અમે અમારી હોટલ પર 150 રૂપિયાના ભાવથી વેચીએ છીએ, જેથી બધા લોકોને ગામમાં ઊંધિયાનો લાભ મળી રહે અને વ્યાજબી ભાવે અમે વેચીએ છીએ 150 રૂપિયા. લગભગ અંબાજીમાં લગભગ 7-8 હજાર કિલો ઊંધિયાનું વેચાણ છે દર વર્ષે. આ વખતે પણ ઊંધિયાનું વેચાણ સારું છે. ગ્રાહકી સારી છે. ફાફડા જલેબી ગ્રાહકી વ્યાજબી ભાવે અમે આપીએ છીએ. ગામમાં દેશી ઘીની જલેબી 400 રૂપિયા કિલો, ફાફડા 400 રૂપિયા કિલો અને ઊંધિયું 150 રૂપિયા કિલોના ભાવથી અમે અંબાજીમાં આપીએ છીએ. ઉત્તરાયણ પર્વના શુભ દિવસે આજે અમારે ત્યાં પાત્રા, જલેબી, ઊંધિયું ને ફાફડાનું બહુ વેચાણ થાય છે. દર વર્ષે સારું વેચાણ થાય. આ વર્ષે પાત્રાનું ક્રેઝ વધારે વધી ગયું છે. ઓછામાં ઓછા 500 થી 600 કિલો જેવા પાત્રા અત્યારે વેચાઈ ગયા છે, કેમ કે આખા માર્કેટમાં પાત્રા કેવું મળતા નથી ને આ લીધે જ પાત્રા વધારે વેચાય છે. ભાવ 300 રૂપિયા કિલો છે ને સારી ક્વોલિટી ને ક્રેઝ દિવસ દિવસ વધે જ છે પાત્રાનું. તો અંબાજીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ધૂમ વેચાણ થયું હોવાનું વેપારીઓનો મત છે. અમદાવાદની નરોડા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા તેમજ પોલીસ કામગીરીમાં અડચણ ઊભી કરી નાગરિકના વાહનોને નુકસાન પહોંચાડી ફરાર થઈ જનાર 2 રીઢા આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ બંને શખ્સોએ સરકારી ફરજમાં રૂકાવટ લાવવા સહિતના ગંભીર ગુનાઓ આચર્યા હતા, જેમને નરોડા પોલીસે બાતમીના આધારે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાવનગરના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આત્મનિર્ભર હણોલ ત્રિદિવસીય કાર્યક્રમનો આરંભ થયો છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામને આત્મનિર્ભર બનાવવાનો અને વિકાસના પંથે આગળ વધારવાનો છે. હણોલ ગામ હાલ રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે, જે ગ્રામજનોની એકતા અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આજે પૂર્વ ક્રિકેટર કપિલ દેવે ક્રિકેટ રમી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.